હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બાજરીના વડા। આ વડા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે। જો તમને મારી આ રેસીપી તેમજ બાકીની બધી રેસીપી જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકોન પ્રેસ કરો, જેથી તમે દરેક નવા વિડીયો જોઈ શકશો। તો આપણે બાજરીના વડા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું। એક મોટા બાઉલમાં આપણે બાજરીનો લોટ લેવાનો છે। આપણે 2 વાટકા બાજરીનો લોટ લેશું। ત્યારબાદ તેમાં અડધો કપ ઘઉંનો લોટ ઉમેરશું। રોટલી માટે જે ઘઉંનો લોટ હોય તે જ લઈએ છીએ આપણે। ત્યારબાદ તેમાં 2 ચમચી સફેદ તલ ઉમેરવાના છે। ત્યારબાદ તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। અહીંયા મેં 2 ચમચી લીધી છે। તમારી પાસે પેસ્ટ ન હોય તો તમે તાજા મરચાંનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ હળદર લેવાની છે અડધી નાની ચમચી, અને લાલ મરચું પાવડર 2 ચમચી। મારે કાશ્મીરી મરચું છે એટલે વધારે ઉમેર્યું છે, તમે ઓછું પણ ઉમેરી શકો છો। ત્યારબાદ નમક છે સ્વાદ મુજબ, મારું સેંધા નમક છે એટલે કલર તમને થોડોક અલગ લાગશે। ત્યારબાદ આપણે તેલ ઉમેરશું। તો મોણ માટે મેં અહીં 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। ત્યારબાદ તેમાં ખાવાનો સોડા ઉમેરવાનો છે 1 નાની ચમચી। તો આ બધી જ વસ્તુ ઉમેરાઈ જાય એટલે એક મોટા ચમચાથી તેને સરસ રીતના મિક્સ કરવાનું। તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો। તો આવી રીતે બધી જ વસ્તુ આપણે સરસ રીતના મિક્સ કરી દેશું। આ લોટ આપણે છાશથી બાંધવાનો છે। તો આપણે અહીં 1 કપ છાશ ઉમેરવાની છે, પણ બધી છાશ એકસાથે નહીં ઉમેરીએ, થોડી થોડી કરીને ઉમેરશું, જેથી એકદમ લોટ ઢીલો ના થઈ જાય। તો છાશ ઉમેરાઈ જાય એટલે આપણે હાથથી આવી રીતના મિક્સ કરશું, અને જેમ જરૂર પડે તેમ છાશ ઉમેરતા જશું। તો હવે બાકીની જે છાશ છે એ પણ ઉમેરી દેશું। એટલે ટોટલ આપણે અહીં 1 વાટકો છાશ લીધી છે। આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે। આ લોટની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આપણો આવો જ હોવો જોઈએ। તો આવી રીતના એકદમ સરસ લોટ બંધાઈ જાય એટલે 1 ચમચી તેલ લેશું અને લોટને ફરી એકવાર કૂણવી લેશું। આમ કરવાથી વડા ખૂબ જ સરસ બને છે। તો આપણો લોટ અહીં રેડી થઈ ગયો છે। આપણે એક લોટના 3 પોર્શનમાં ડિવાઈડ કરી લેશું અને આવી રીતના મોટા રોલ બનાવી લેશું। તો આટલા લોટમાંથી તમે ટોટલ 3 રોલ બનાવજો। તો અહીંયા આપણા 3 રોલ્સ રેડી છે। હવે આપણે તેમાંથી નાના નાના લુવા કરવાના છે। તો આપણે આવી રીતના લુવા કરશું। આપણે 3 રોલ્સના આવી રીતના જ લુવા કરવાના છે અને તેમાંથી વડા બનાવવાના છે। તો આ વડા બનાવવા ખૂબ જ સહેલા છે। તો આપણા બધા જ લુવા રેડી થઈ ગયા છે। હવે આપણે એક પોલિથીન બેગ એટલે કે કોઈ પ્લાસ્ટિક બેગ લેશું અને તેના હેન્ડલ આવી રીતના કાપી લેવાના છે। આપણે આની અંદર જ વડા બનાવવાના છે। આપણે પાટલી અથવા વેલણ નથી લેવાનું અને હાથથી થેપતા પણ નથી। આમાં ડાયરેક્ટલી બનાવીએ છીએ એટલે બહુ જ ઓછા સમયમાં બની જાય છે અને એકસાથે તમે 5, 7, 10 એમ બનાવી શકો છો। ખૂબ જ ઓછો સમય લાગે છે। તો અહીંયા હું એકસાથે 6 મૂકી દઈશ મારી પ્લાસ્ટિક બેગમાં આવી રીતના। તો આવી રીતના તમારે બોલ શેપ જેવું હોય એવી રીતના વાળી દેવાનું। તો અહીંયા ટોટલ મેં 6 મૂક્યા છે।
જે ડટ્ટો હોય એનાથી આપણે પ્રેસ કરી દેશું તો એકસાથે 6 વડા રેડી થઈ જશે। તો આ પ્લાસ્ટિક બેગમાં મેં અંદર કશું જ લગાવ્યું નથી, ડાયરેક્ટલી જ વડા નાખ્યા હતા અને નીકળી પણ ખૂબ જ સરસ રીતના જશે। તમે અહીંયા જોઈ શકો છો, તરત જ નીકળી જાય છે। તો એકસાથે 6 વડા રેડી થઈ જશે। એવી રીતના બાકીના બધા પણ તમારે બનાવી લેવાના છે। તો આ ખૂબ જ ઓછા સમયમાં થઈ જાય છે। એકદમ સરસ રાઉન્ડ શેપ આવે છે। તો બાકીના બધા જ વડા તમારે આવી રીતના કરી લેવાના। એક જ પોલિથીન બેગ લેવાની આવી રીતના અને બધા જ વડા કરતા જવાના। તો હવે આ વડાને આપણે તળી લેશું। તો મેં તળવા માટે તેલ મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક એક કરીને બધા વડા નાખવાના છે। તમે જેટલું તેલ લીધું હોય તે મુજબ 6 થી 8 વડા તમે તેલમાં ઉમેરી શકો છો। તળવા વખતે આપણે ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે। તો મેં અહીં 6 વડા એડ કર્યા છે તેલમાં। ફ્લેમને મીડિયમ પર રાખી છે અને વચ્ચે વચ્ચે આપણે સાઈડ ચેન્જ કરતા રહેશું। તો વડાના એક ગાળને થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે। આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ એટલા જ થાય છે। આ વડા બાજરાનો હોવાથી કલર સેજ ડાર્ક જ આવશે। આ વડા તમે 4 થી 5 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। ગરમ ગરમ તો સરસ જ લાગશે, પણ ઠંડા થઈ ગયા બાદ પણ ખૂબ જ સરસ લાગે છે। તમે તેને ચા જોડે પણ ખાઈ શકો છો, ખૂબ જ મજા આવશે। એવી જ રીતના બાકીના બધા વડા પણ તમે તળી લેવાના। ફ્લેમને મીડિયમ પર રાખવાની અને વચ્ચે વચ્ચે આપણે સાઈડ ચેન્જ કરતા રહેશું। 4 થી 5 મિનિટ બાદ આપણે કાઢી લેશું। તો આવી રીતના બધા વડા આપણે બનાવશું અને ગરમ ગરમ એન્જોય કરશું। આજે આપણે સાકર અથવા ખાંડનો ઉપયોગ કર્યા વગર રવાનો શીરો બનાવવાના છીએ। આ ખૂબ જ હેલ્ધી રેસીપી છે। તો આપણે આ હેલ્ધી શીરો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું। એક કઢાઈમાં આપણે 1 કપ ઘી લેવાનું છે। આ ઓગાળેલું ઘી છે, તમારે પણ ઓગાળેલું જ લેવાનું જેથી માપ પરફેક્ટ આવે। તો 1 કપ ઘી નાખી દઈએ। ત્યારબાદ તેમાં આપણે 1 કપ સૂજી ઉમેરવાની છે। તમે સૂજી અથવા રવો કોઈ પણ વસ્તુ લઈ શકો છો। આખી રેસીપી દરમિયાન વાટકો એક જ યુઝ કરવાનો જેથી માપ પરફેક્ટ રહે। તો હવે આપણે આને મિક્સ કરતા રહેશું। ફ્લેમને મીડિયમ પર રાખવાની અને રવો હળવો પડી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। તો આપણે આવી રીતના મિક્સ કરશું। રવાના શીરામાં આપણે દૂધ નાખવાનું હોય છે, તો દૂધ ગરમ કરીને નાખવાનું હોય છે। એ માટે આપણે એક તપેલીમાં 3 કપ દૂધ ઉમેરશું। તમે દૂધની જગ્યાએ પાણી પણ લઈ શકો છો અને દૂધ પાણી મિક્સ પણ કરી શકો છો, પણ દૂધનો ટેસ્ટ વધુ સરસ આવે છે એટલે મેં 3 કપ દૂધ લીધું છે। તો આપણે દૂધને ગરમ થવા દેશું અને ત્યાં સુધી આપણે રવો છે એ મિક્સ કરતા રહેશું। તમે જોઈ શકો છો રવો પહેલાં કરતાં ઘણો જ હળવો પડી ગયો છે। આ રેસીપીમાં આપણે સાકર અથવા ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાના। તો આ એક ખૂબ જ હેલ્ધી રેસીપી છે। તો આ રેસીપીને લાસ્ટ સુધી જુઓ, તમને જરૂરથી ખૂબ જ ગમશે। તો અત્યારે રવો ઘણો જ હળવો પડી ગયો છે અને જાળી પણ પડવા લાગી છે।
આપણે રવો આછો ગુલાબી થઈ જાય ત્યાં સુધી તેને શેકવાનો છે। ત્યારબાદ તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરશું। ડ્રાયફ્રૂટ્સ નાખવા ઓપ્શનલ છે, પણ સ્વાદ બહુ સરસ આવે છે। મેં 10 થી 15 નંગ બદામ લીધી છે અને તેને ઝીણી સમારી છે। ત્યારબાદ 10 નંગ જેટલા કાજુ છે, તેને પણ 1 ના 2 કટકા કરી લીધા છે અને આપણે તેને ઘીમાં આવી રીતના સરસ સાતળી લેશું। તો આ ડ્રાયફ્રૂટ્સને થતાં 1 થી 2 મિનિટ જેવો સમય થશે। કાજુ બદામ થઈ જાય એટલે તેમાં આપણે કિશમિશ ઉમેરશું। તો 15-20 નંગ જેટલી કિશમિશ છે એ પણ એડ કરી દેશું। કિશમિશ થઈ જશે એટલે તરત જ ફૂલી જશે। તો તમે અત્યારે જોઈ શકો છો કિશમિશ સરસ રીતના ફૂલી ગઈ છે। આ રવાનો શીરો ખૂબ જ હેલ્ધી છે અને આપણે અવારનવાર ખાંડ અથવા સાકરમાં તો બનાવતા જોઈએ છીએ, પણ એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો। તો હવે દૂધ પણ ગરમ થઈ ગયું છે, આપણે એડ કરી દેશું। દૂધ એડ થઈ ગયા બાદ આપણે ફરી એકવાર મિક્સ કરશું અને બધું જ એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। તમે જો આ શીરો દૂધમાં બનાવશો તો ટેસ્ટ તો સરસ આવશે જ, તે પણ પૌષ્ટિક પણ એટલું જ છે। તો આપણે આવી રીતના વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું અને ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે। ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરી દેશું। તો અહીંયા મેં 3/4 કપ એટલે કે પોણો કપ ગોળ લીધો છે, તે આપણે એડ કરી દેશું। મેં તમને કીધું તેમ ખાંડ અથવા સાકરનો ઉપયોગ આપણે કર્યો નથી। ગોળ છે એ હેલ્ધી હોય છે, તો આપણે ગોળ જ ઉમેર્યો છે। અહીંયા મેં પોણો કપ ગોળ લીધો છે। તમને જો વધુ ગોળ પણ ખાવાની આદત હોય તો તમે વધુ ગોળ પણ લઈ શકો છો। ગોળ તરત જ ઓગળી જશે। આ શીરો તમે સત્યનારાયણના પ્રસાદમાં બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તો આપણે તેના પર ઢાંકી દેશું અને 2 મિનિટ સુધી રહેવા દેશું। 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ખોલી લેશું। તો તમે જોઈ શકો છો કે સાઈડમાંથી બધું ઘી છૂટું પડવા લાગ્યું છે અને શીરો એકદમ સરસ થઈ ગયો છે। તો ફરી એકવાર મિક્સ કરશું અને તેમાં આપણે ઇલાયચીનો પાવડર ઉમેરશું 1 નાની ચમચી અને ફરી એકવાર પાવડર નાખ્યા બાદ મિક્સ કરવાનું છે। તો આ શીરો બનાવવો એકદમ ઇઝી છે। એકવાર મારી રેસીપીથી અને આ પરફેક્ટ માપ સાથે જરૂરથી ટ્રાય કરજો। તો આ શીરાને હું અત્યારે સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું। જો તમને મારા રવાના શીરાનું આ હેલ્ધી વર્ઝન ગમ્યું હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવજો, જરૂરથી ટ્રાય કરજો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભીંડાનું શાક શકાય। તો ચાલો સ્ટાર્ટ કરીએ। એક કડાઈમાં આપણે 3 ચમચા તેલ મૂકશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું થઈ જાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખશું। ત્યારબાદ તેમાં ભીંડા એડ કરશું। તો અહીંયા મેં 300 ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને તેને આવી રીતના ઊભા કાપી લીધા છે। હવે આપણે તેને મિક્સ કરશું। તો તમને આમ ફાવે તો આમ અથવા ચમચાથી પણ મિક્સ કરી શકો છો। આપણે સરસ રીતના મિક્સ કરશું જેથી બધો જ મસાલો શાકમાં સરસ રીતના ચડી જાય। ભીંડામાં ચીકાશ હોય છે એટલે તેની ચીકાશ દૂર કરવા માટે આપણે 3 નંગ જેટલા કોકમ નાખશું। તમે કોકમની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે મીઠું ઉમેરશું સ્વાદ મુજબ અને ફરી એકવાર મિક્સ કરી લેશું। આપણે ભીંડાને સ્લો ફ્લેમ પર ચડવા દેશું। ભીંડાને થતાં 10 મિનિટ જેવું થશે
આપણે ફ્લેમને સ્લો જ રાખવાની છે. દસ મિનિટ બાદ ભીંડા સરસ રીતના ચડી જશે. હવે તેમાં આપણે એડ કરશું 2 ચમચી ધાણા જીરુંનો પાવડર અને 1 ચમચી મરચું પાવડર. હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણું ભીંડાનું શાક રેડી છે. આપણે બનાવશું બરફના ગોલા. તો અત્યારે ઉનાળો આવી ગયો છે ને આપણને બરફના ગોલા ખાવાનું ખૂબ જ મન થતું હોય છે. તો આ રેસીપી એકવાર તમે ઘરે જ ટ્રાય કરો. બહુ ઓછા સમયમાં બને છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. તો આજે આપણે રેગ્યુલર બરફના ગોલા નહીં પરંતુ ભાવનગરના પ્રખ્યાત આઈસ્ક્રીમ પ્યાલી બનાવવાના છીએ. તો આ રેસીપી જોવા માટે અને મારી અન્ય બધી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરો, જેથી તમે નવા બધા જ વિડીયો જોઈ શકો. તો આપણે રેસીપી જોઈ લેશું. આઈસ્ક્રીમ પ્યાલી બનાવવા માટે એક મોટો ગ્લાસ લેવાનો છે અને એમાં ક્રશ કરેલો બરફ નાખવાનો છે. તો અહીંયા મેં ટોટલ 10 થી 12 નંગ આઈસ ક્યુબ્સ લીધા છે અને એને મિક્સચરમાં સરસ રીતના ગ્રાઇન્ડ કરી લીધા છે. તો આ જે ક્રશ કરેલો બરફ છે એનાથી તમારે અડધો ગ્લાસ ભરી દેવાનો છે. હવે આપણે એમાં રોઝનું સિરપ ઉમેરવાના છીએ. તો અહીંયા મેં મેપ્રોનું રોઝનું સિરપ લીધું છે અને 3 ચમચી ઉમેર્યું છે. ત્યારબાદ આપણે એમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરશું. તો અહીંયા મેં અમૂલનું મીઠાઈ મેટ લીધું છે અને 1 ચમચી ઉમેર્યું છે. તમને જેટલું ગળપણ ગમતું એ પ્રમાણે 1 થી 2 ચમચી ઉમેરી શકાય. ત્યારબાદ આપણે ઉમેરશું કેસર પિસ્તાનો આઈસ્ક્રીમ 1 સ્કૂપ. હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરશું. તો અહીંયા મેં બદામ, કાજુ અને કિશમિશ ઉમેર્યા છે. હવે આપણે ચોકલેટ ચિપ્સ એડ કરશું અને કલરફુલ વર્મિસેલી પણ એડ કરશું. તો આપણું આઈસ્ક્રીમ પ્યાલી રેડી થઈ ગયું છે. બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ ઓછા સમયમાં બની જાય છે. તો એકવાર આ ઉનાળામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને અને તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જો તમે આ રેસીપી બનાવી હોય તો મને કમેન્ટમાં લખીને જણાવજો કે કેવી થઈ છે. અને જો તમને આવી નવી રેસીપી જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.